બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીને કેબિનેટ મંત્રી તરીકે પસંદ કરાયા। આઝાદીના સમયગાળથી કોંગ્રેસનો અજય ગઢ ગણાતી આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભાની બેઠક પરથી તેઓએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી છે। જે બેઠક ઉપર નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા કમળ ખીલવવાની હતી તે રમણભાઈ સોલંકીએ ખૂબ જ જોમ અને જુસ્સાથી સાર્થક કરી બતાવી છે। વિધાનસભા વિસ્તારના તમામ માટે ગૌરવની બાબત બની છે। હવે જ્યારે મંત્રીમંડળ વિસ્તરણ થતાં રમણભાઈ સોલંકીને મંત્રી તરીકે પસંદ થયેલ છે। માદરેવત્ર જંત્રાલ સહિત સમગ્ર બોરસદ તાલુકાનું નામ ગાંધીનગરમાં ગુંજતું કરવાનો શ્રેય રમણભાઈ સોલંકીને ફાળે જાય છે। વર્ષ 2022ની ચૂંટણીમાં કામયાબીએ તેમના કદમ ચૂમ્યા છે। રમણભાઈ સોલંકીની લોકપ્રિયતા એટલી ટોચ પર છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારથી લઈ ચૂંટણી જીત્યા સુધી બોરસદ વિધાનસભાની જનતા જનાર્દનનો ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે। રમણભાઈ સોલંકીની લોકચાહનાએ પરિવાર, સમાજ અને જંત્રાલ ગામ બોરસદ વિધાનસભાને ખૂબ જ ઊંચા દરજ્જાનું ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે। બોરસદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક રમણભાઈ સોલંકીને બોરસદ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા 2.5 વર્ષ જેટલો સમયગાળો થયો છે। આ સમયગાળા દરમિયાન તેઓએ દરેક સ્વાગત, સન્માન, ખાતમુહૂર્ત, લોકાર્પણ, દેવદર્શન, માનતા, તુલા કાર્યક્રમ સહિત શુભ અશુભ પ્રસંગોએ અચૂક હાજરી આપી છે। જાતના દરેક પ્રશ્નોને સાંભળી તેની જે તે કચેરીઓમાં રજૂઆતો કરી પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું છે। જનહિતના કામો માટે રાત દિવસ સતત દોડતા રહ્યા છે। કાર્યકરો, નાગરિકોને અને પ્રજાજનોને સામાન્ય માણસની જેમ નિખાલસતાથી મળી તેમનું દિલ જીતી લીધું છે। કોઈ નાત, જાત, ધર્મ, ગરીબ અમીર જોયા વગર સૌનો સાથ, સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરી વિકાસની હરણફાળમાં સૌને જોતરી નવી પહેલ કરી છે। બોરસદ તાલુકાના વર્ષોના પડતર અને જટિલ પ્રશ્નોને ચૂંટાતાની સાથે જ વાચા આપી ઉકેલની દિશામાં આગળ વધ્યા છે। તેમની કોઠાસૂઝ અને કામ કરવાની તત્પરતાનો લાભ સમગ્ર આણંદ જિલ્લાને અહેસાસ થઈ રહ્યો છે। સતત લોકો વચ્ચે રહેતા, સતત કામ કરતા, સંવેદનાનો અહેસાસ કરાવતા, પોતાની ફરજ કરતાં પણ અનેક ગણું લોકોને અર્પણ કરતા સાચા લોકસેવક જનપ્રતિનિધિને જિલ્લાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।